નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી. ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આ આરોપીમાં મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરીને કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મૂકીને ખોટી હરકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે. તમામ સરકારી અધિકારીઓએ ₹9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપાત કરી છે, જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ સરકારી બાબુઓ છે. 9 કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓએ આચર્યું છે, જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી, જેના આધારે આરોપીઓમાં કુલ 5 કોન્ટ્રાક્ટર, 3 મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર દ્વારા નાણાંની ઉચાપાત અંગે ફરિયાદ કરાઈ હતી. પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાઈ આવે છે. વધુ તપાસ ચાલુ છે. કેટલા લોકોની ધરપકડ થઈ છે, કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ? 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને કુલ 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવી કેટલા કરોડોની છે? છે. હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાઈ આવે છે. પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે, જે કામો થયેલા નથી અને પૂર્વ બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે. થેન્ક યુ.